પ્રજાપિતા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય વિશે ઘણા સમય પહેલા સાંભળ્યું હતું. જે તે સમયે તૃપ્તિબેન અને રોહાનીબેન અહીંનું સંચાલન કરે છે એવો પણ ખ્યાલ હતો અને 2-3 વખત સંસ્થાની મુલાકાત લેવાનું બન્યું હતું ભાવનગરમાં. પરંતુ આપણી સંસ્થા દરેક ક્ષેત્રના દરેક આત્માના ઉદ્ધાર માટે, એના કલ્યાણ માટે જે કંઈ કરી રહી છે એ આપણે એમાં ડૂબકી લગાવીએ તો જ આપણને ખ્યાલ આવે. આમ જુઓ તો મારા માટે જે પત્રકાર કોન્ફરન્સ ત્યાં હતી માઉન્ટ આબુમાં જ્ઞાન સરોવર, એ મારા સ્વભાવ પ્રમાણે દોડવું હતું ને ઢાળ મળ્યો. એમાં જે કંઈ અનુભવ્યું છે, જે કંઈ મેં માણ્યું છે, એ શબ્દો દ્વારા, શબ્દ બ્રહ્મ છે, જે બ્રહ્મ આપના સુધી પહોંચે અને હું સાચી વાત, મારા હૃદયની વાત આપના સમક્ષ મૂકી શકું. રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે પર્વતોની હારમાળાઓ વચ્ચે પ્રકૃતિની ગોદમાં આવેલા પ્રજાપિતા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય સંસ્થામાં 1 મે થી 5 મે 2025 નેશનલ મીડિયા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરથી મને તેમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. તેના માટે હું ભાગ્યશાળી. એટલા માટે કે મારા માટે વ્યવસાયની સાથે જીવન દર્શન, મારા મતે સ્વના અધ્યયનથી પરમ તત્વની સફર. એટલા માટે પ્રજાપિતા બ્રહ્મકુમારી યુનિવર્સિટી એટલે બ્રહ્મકુમારી. કોઈ પણ સેવા ચિંધવામાં આવે એટલે તરત જ તેનું અમલીકરણ થાય, મતલબ આજ્ઞાકારિતા. સાથે એટલી જ પણ ગંભીરતા પણ જોવા મળતી હતી. એટલું જ નહીં, પણ દરેકના ચહેરા ઉપર સ્ફૂર્તિ, તાજગી, સંતુષ્ટતાના દર્શનો સાથે સાદગીને જાણે તો સૌએ જીવન મંત્ર બનાવી લીધો હોય તેવું નજર સમક્ષ જોવા મળતું.